હલો, આ વિડીયો જે મૂકું છું યોગાસનના બનાવીને, એ ફક્ત ને ફક્ત મારા માટે નહીં, પણ મારા જેટલા દુકાનદારો ભાઈઓ અને મિત્રો છે ને એના માટે, કે પણ મને જોઈને કદાચ જાતે ઘરે પોતાના ટેરિસ ઉપર યા દુકાનમાં સવાર મોર્નિંગ વહેલી ખોલીને આવી જાય મારા જેમ, એ બનાવે અને પોતે બી મારાથી જોવે કે ભાઈ જો આ બી ટાઈમ કાઢીને પોતાના માટે કેવી રીતે સેહત માટે પોતાના બોડી માટે બનાવે છે, વિડીયો બી બનાવે છે અને યોગાસન બી કરે છે પોતાની સેહત માટે. કે અમારા દુકાનદારોમાં કેવું છે કે બધા સવારે 8 વાગે ઉઠે છે, 9 વાગે રેડી થઈને 9:30 દુકાન આવે છે, પછી 12:30થી 1 થાય એટલે જમવા જાય છે, 12:30થી 1 જમીને 1-2 વાગે કદાચ દુકાન પાછા આવે છે, સાંજે 7થી 6થી 7 પાછો નાસ્તો બહારનો કરે છે, 6થી નાસ્તો કર્યા પછી દુકાને જવાનો કોઈ ટાઈમ નહીં, ગ્રાહકનો ફોન નહીં કે આવું છું તો બેસી રહેવાનું, બેઠ્યા પછી ગ્રાહકને હેન્ડલ કરવાનું અને 11:10 વાગે ઘરે જવાનું, ખાઈને પછી સૂઈ જવાનું. ચાલવા ગયા તો ઠીક છે, ના ગયા તો બહાર મિત્રો સાથે યા ફેમિલી સાથે બહાર ઘરની બહાર હોય જગ્યા બેસવાની, બોકડો બાકડો ત્યાં આગળ બેસે, હવે બેસવાનું પછી સૂઈ જવાનું. ચાલવામાં તો અમારા લોકો લમસમ બીજા દુકાનમાં અમે લોકો થાકેલા હોય એટલે ચાલતા તો નથી જ. હવે જે નથી ચાલતા, જે નથી કરતા, જે નથી કરી શકતા, એ લોકો માટે આ વિડીયો બનાવું છું કે પોતાના માટે પોતાની રીતે સમય કાઢીને વિડીયો યોગાસન બનાવે, કરે, યોગાસન કરે. થોડું બોલવામાં મિસ્ટેક થાય છે પણ થોડું સંભાળ લેજો, તમે બધા જોવો છો, સાંભળો છો પછી. એટલે પોતાના માટે સમય કાઢો, પોતાના માટે વિડીયો બનાવો. વિડીયો બનાવશો તો તમને એવું રોજ એવું લાગશે કે આજે એક નવો વિડીયો બનાવવા માટે નવું કંઈક કરું, એટલે પોતાની સેહત પણ એ પ્રમાણે સેટ થશે જેવી રીતે મેં સેટ કરી. આ ચેનલ બનાવવા માટેનો મારા ભાણો અને મારો છોકરો જવાબદાર છે. જે લોકો એવું કીધું પપ્પા તમે આવો એક ચેનલ બનાવો ને, કે લોકો જો ફોન આપ્યા નથી હજી મેં, એટલે ચેનલ બનાવી. પણ મને પછી ચેનલ સાથે સાથે મને એવું થયું કે હું આવો વિડીયો બનાવું, આવા યોગાસન કરવું, પોતાના માટે ટાઈમ કાઢું, અને એ બહાને ચેનલના બહાને હું યોગાસન કરી રહ્યો છું. ચેનલના બહાને મારા સેહત પણ તંદુરસ્ત રહે, કેમ કે સવારે ઉઠવાનું નહીં તો દુકાન આવવાનું, દુકાન આવીને બેસી રહેવાનું દીવાબત્તી કર્યા પછી. દુકાનની કોઈ સાફ સફાઈ હોય ઠીક છે, બાકી બિચારા કારીગરો છોકરાઓ છે જે કરી નાખે છે. એટલે જે બોડીમાં કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી એ હવે થઈ રહી છે ચેનલના માધ્યમથી. તો મહેરબાની કરીને તમે પણ આવો વિડીયો બનાવવાના બને તમે પોતે પણ આ રીતની રીલ્સ બનાવો અને યોગાસન કરો, સેહત ઓકે રાખો અને બોડી તંદુરસ્ત રાખો. થેન્ક યુ.